અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આજની આ પ્રેસ કોન્ફરન્સમાં બધા જ પત્રકાર ભાઈઓનું, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનું પરિવારના મોભી તરીકે સ્વાગત કરું છું. આપ સૌ મિત્રો જાણો છો કે ગ્રામ સ્વરાજના જંગના પડઘમ વાગી ચૂક્યા છે. પ્રથમ ચરણ પાસ થઈ ગયું છે. બીજું ચરણ આજે બપોરે 2 વાગ્યા સુધીમાં ફોર્મ ખેંચાવાની અવધિ પૂરી થવાની છે. ત્યારે આજ મારી ટીમ કોંગ્રેસ ટીમ અમરેલીને અમે બોલાવી, બધાની સાથે વ્યક્તિગત ચર્ચા કરી અને એક સંદેશો પાઠવો છે કે આ ગ્રામ સ્વરાજનો જંગ એ સત્તા માટેની લડાઈ નથી. આ જંગ એ સ્વાર્થ માટેની લડાઈ નથી. આ જંગ એ જનતાના સ્વાભિમાનની લડાઈ છે. ત્યારે યાદ કરો કે મહાભારતનું યુદ્ધની શરૂઆત પહેલાં યુધિષ્ઠિરે ઘોષણા કરી કે હે યોદ્ધાઓ, આ યુદ્ધના મેદાનમાં લડાઈ 5 ગામની નથી. આ યુદ્ધના મેદાનમાં લડાઈ અનીતિ વિરુદ્ધ નીતિની લડાઈ છે, અધર્મ વિરુદ્ધ ધર્મની લડાઈ છે, અસત્ય વિરુદ્ધ સત્યની લડાઈ છે. આ યુદ્ધના મેદાનમાં કોઈ યોદ્ધાઓને લાગતું હોય કે નીતિ, ધર્મ અને સત્ય એ અમારા પક્ષે છે, તેવા બધા યોદ્ધાઓને હું આમંત્રિત કરું છું કે આવો અમારા પક્ષે અને આ અનીતિ, અધર્મ, સત્યની સામે લડાઈ લડો. અને રખે કોઈ મારા પક્ષમાં ઊભા છે, એને લાગતું હોય કે નીતિ, ધર્મ અને સત્ય એ કૌરવોના પક્ષે છે, તો થાવ ઊભા, જાઓ કૌરવોના પક્ષે અને મારી છાતી ઉપર તીર ચલાવો. આ જાહેરાત પછી મહાભારતના યુદ્ધમાં સહસ્ત્ર કોટી સૈન્ય એનું આવાગમન થયું. આપણે સૌ જાણીએ છીએ કે કેટલાય પાંડવોના પક્ષે યોદ્ધાઓ હતા. એને લાગ્યું કે શ્રેષ્ઠ યોદ્ધાઓ સામા મોરચે છે, સહસ્ત્ર કોટી સૈન્ય સામા પક્ષે છે, પાંડવોની ભેગા ઊભા રહેશું તો હણાઈ જશું. આવા કેટલાય લોકો યુદ્ધનું મેદાન મૂકી અને ભાગી ગયા. પણ કૌરવોના પક્ષે મુઠ્ઠીભર યોદ્ધાઓ હતા. એને લાગ્યું કે નીતિ, ધર્મ અને સત્ય એ પાંડવોના પક્ષે છે. માથું વઢાય તો વાંધો નહીં, પણ નીતિ, ધર્મ અને સત્યને કાજે અમારે ખપી જવું પડે તો વાંધો નહીં, પાંડવોના પક્ષે મળવું છે. આ જાહેરાત પછી કેટલાય યોદ્ધાઓ, સહસ્ત્ર કોટી સૈન્ય એનું આવાગમન થયું. તન અને મનની એકાગ્રતા સાથે મુઠ્ઠીભર લોકોની એ પાંડવ સેનાએ નીતિ, ધર્મ અને સત્યનો વિજય કરાવ્યો, કૌરવોને હરાવ્યા. ઇતિહાસ એનો સાક્ષી છે. એટલે આજે મારી ટીમ કોંગ્રેસ અમરેલીને અમારા 1.5 લાખની વસ્તી વતી નીતિ, ધર્મ અને સત્ય માટે લડતા સાથીઓને વિનંતી કરી છે કે તમે 44 કાર્યકર્તાઓ પર કોંગ્રેસ પાર્ટીએ ભરોસો મૂક્યો છે. ક્યાંય લોકોના વિશ્વાસ સંપાદન કરી અને લોકો માટે લડાઈ લડવા કોંગ્રેસ પાર્ટીએ તમને તક આપી છે. હજી આજ મોકો છે. કોઈ મિત્રોને એવું લાગતું હોય કે શામ, દામ, દંડ, ભેદથી ભારતીય જનતા પાર્ટી જીતશે, તો એવા કેટલાય મિત્રોને મેં કીધું કે જાઓ, ઊભા થાવ અને 2 વાગ્યાનો સમય છે, જલ્દી ફોર્મ પાછા ખેંચી લો. 44માંથી 4 યોદ્ધાઓ વધશે તો ચાલશે, પણ આ લડાઈ સત્તાની લડાઈ નથી, સ્વાર્થની લડાઈ નથી. આ લડાઈ ગુંડાગીરી સામે ગાંધીગીરીની લડાઈ છે. આ લડાઈ ભ્રષ્ટાચારની વિરુદ્ધ શિષ્ટાચારની લડાઈ છે. આ લડાઈ ભયની વિરુદ્ધ વિશ્વાસની લડાઈ છે. આ લડાઈ ક્યાંય સરમુખત્યારશાહીની સામે લોકશાહીને બચાવવાની લડાઈ છે. આ લડાઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ નહીં, બાબા સાહેબના બંધારણ ઉપર ડી ઉગે અને 10 વખત બળાત્કાર કરનારા લોકોને સબક શીખવાડવા માટેની લડાઈ છે. આ લડાઈમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે. નીતિનો, ધર્મનો, સત્યનો વિજય થવાનો છે. પરિણામો આવશે ત્યારે અમરેલી નગરની અંદર અમરેલીના લોકો ખોબલે ને ખોબલે મત આપી જન આશીર્વાદથી કોંગ્રેસને જીતાડવાના છે. આ જીત કોંગ્રેસની જીત નહીં હોય. આ જીત એ અમરેલીની જીત હશે. આ જીત એ જનતાની જીત હશે. આ જીત એ લોકશાહીની જીત હશે. આ જીત એ બાબાએ ઘડેલા બંધારણની જીત હશે. આ જીત ગુંડાગીરીની વિરુદ્ધ ગાંધીગીરીની જીત હશે. અને એ જીતમાં ભાગીદાર થવા જે યોદ્ધાઓ તન અને મનની એકાગ્રતાથી જનૂન સાથે લડવા માંગતા હોય એવા મુઠ્ઠીભર લોકો એ અમે સંકલ્પ કર્યો છે કે અમરેલીને ફરી આઝાદ કરાવવું છે. શેમાંથી આઝાદ કરાવવું છે?
તો એ આઝાદી માટે આજ અમે લોકોની સામે ભારતીય જનતા પાર્ટીના વર્ષોના કાર્યકાળ દરમિયાન ઊભી થયેલી સમસ્યાઓને જનતાના દરબારમાં લઈ જવાના છે. આપ સૌ જાણો છો કે વર્ષોથી વારંવાર લોકો ભાજપને જીતાવે છે, વારંવાર ભાજપને જીતાવી અને આ ભાજપે ઉંદરડાને અમલ પીવડાવી. આપણે જાણીએ કે 2200 કિલો કરતાં વધુ પકડાયેલું, જપ્ત થયેલું ડ્રગ્સ જે મારા યુવાનોને નશાની ગરતામાં ધકેલ્યું છે. ક્યાંય સરકાર વાહવાહી કરે કે અમે ડ્રગ્સ કબજે કર્યું, રેડ પાડી, અને આવું ડ્રગ્સ પોલીસ સ્ટેશનમાંથી 2200 કિલો જેટલું ડ્રગ્સ ઉંદરડા ચાટી જાય નહીં. લોકોને ખબર પડી છે કે અમે વારંવાર ભાજપને જીતાવી અને એણે ઉંદરને અમલ પીવડાવી, અમે વારંવાર ભાજપને જીતાવી અને આર્થિક મંદીની મોકાણ લાવી, મોંઘવારીમાં જનતાને પીસાવી, યુવાનોની નોકરીઓ છીનવાવી, બેરોજગારી સતત વધારાવી, સરકારી નિહાળો બંધ કરાવી, અમે વારંવાર ભાજપને જીતાવી, એસટી બસોને તાઇફે મોકલાવી, જૂની પેન્શન યોજના બંધ કરાવી, દારૂ ડ્રગની રેલમછેલ કરાવી, ખેત ઉપજોને કરવેરામાં લપેટાવી, કરવેરાની ચારેકોર લૂંટમ લૂંટ ચલાવી. લોકોએ વારંવાર ભાજપને જીતાવી, એણે ખાનગી શાળાની દુકાનો ખોલાવી, દવા અને સારવાર મોંઘી કરાવી, ગરીબ અમીરની ખાઈ વધારાવી, સરકારી મિલકતો મફતમાં વેચાવી, ગુંડા બદમાશોને મોકળા સપાવી, ભ્રષ્ટાચારી રીત રસમો અપનાવી. લોકોએ વારંવાર ભાજપને જીતાવી, આજ નફાખોરી બેલગામ બનાવી, બીપીએલ કાર્ડની સંખ્યા ઘટાડાવી, કાળા બજારી સતત વધારાવી, ગરીબોને રાશનની ભીખ મંગાવી, ખેડૂત ખેતીની બરબાદી કરાવી, કાળા ધનની રેલમછેલ કરાવી, ચીનની સરહદે ચૂપકી દી સેવી. વારંવાર ભાજપને જીતાવી, આજ પેટ્રોલ ડીઝલે સદી ફટકારી, ગેસ સિલિન્ડરે 1000ની હદ વટાવી, દહીં દૂધ છાશ ઉપર કરવેરા લાવી, નાત જાત ભાતની શાંતિ ડહોળાવી, માત્ર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓની લોન માફ કરાવી. અમે વારંવાર ભાજપને જીતાવી, એણે ઘરના વીજ બિલમાં લૂંટ ચલાવી, ગુજરાતમાં લોકશાહીને લજાવી, ભેદભાવની પ્રવૃત્તિઓ વધારાવી, પેપર ફોડીને ભરતીઓ અટકાવી. લોકોએ વારંવાર ભાજપને જીતાવી અને કોરોનામાં એણે મહાણે લાઈન લગાવડાવી, દવા ઇન્જેક્શનની કાળાબજારી કરાવી, ટેકાની ખરીદીમાં ગોલમાલ કરાવી, લોકડાઉનમાં પોલીસથી પ્રજાને પીટાવી, વર્ગ વિગ્રહની આગ લગાવી. લોકોએ વારંવાર ભાજપને જીતાવી, કરાર આઉટસોર્સની તલવાર લટકાવી, ડોલર સામે રૂપિયાએ 95ની ડૂબકી લગાવી. વારંવાર ભાજપને જીતાવી, એણે કલ્પસર યોજના અધરતાલ મુકાવી, સૌરાષ્ટ્રમાં નર્મદાની કેનાલ ન બનાવડાવી, સિંચાઈના અભાવે અમારી ખેતી સુકાવી, પ્રજાને ભ્રામક પ્રચારમાં ફસાવી. લોકોએ વારંવાર ભાજપને જીતાવી, એને જન અધિકારની યાત્રા અટકાવી, અચ્છે દિનની વાતો સાવ ભૂલાવી, લોકશાહી ઉપર કાતર ચલાવી, પેટ્રોલ પંપે લાંબી લાઈનો લગાવી, બળતણની ભારી પાછી ગોતાવડાવી. આજ વિદેશી ખેત જણસોને મારા દેશમાં ઠલવાવી. લોકોએ વારંવાર ભાજપને જીતાવી, એને ઉંદરડાને અમલ પીવડાવી. આ વાત લોકો હવે જાણી ગયા છે અને આ ઉંદરડાને જે અમલ પીવડાવ્યો અને સત્તાનો અહંકાર હાથમાં આસમાને છે, આ લડાઈ સત્તાના અહંકારને ઓગાળવાની લડાઈ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલી શહેર, અમરેલી જિલ્લો અને સમગ્ર ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટીએ જે ઉંદરડાને અમલ પીવડાવ્યો છે ને, એનો અહંકાર ઓગાળવા માટે થઈને કોંગ્રેસ પક્ષના બધા જ જનપ્રતિનિધિઓને ખૂબ ભારી માત્રામાં આશીર્વાદ આપશે, જંગી બહુમતીથી જીતાવશે. કોંગ્રેસ જીતશે તો જનતા જીતશે, કોંગ્રેસ જીતશે તો અમરેલી જીતશે, કોંગ્રેસ જીતશે તો બંધારણ જીતશે, કોંગ્રેસ જીતશે તો લોકશાહી જીતશે, કોંગ્રેસ જીતશે તો આ ગુંડાગર્દીની સામે ગાંધીગીરી જીતશે. એટલે હું આપના માધ્યમથી મારા તમામ અમરેલી શહેર જિલ્લાના મતદારોને વિનંતી કરું છું કે આ લડાઈ સત્તાની નથી, સ્વાર્થની નથી, જનજનના સ્વાભિમાનની છે. જનતા આશીર્વાદ આપી અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને મારી કોંગ્રેસ પાર્ટી નથી, વિચાર છે.
જોડવાનો વિચાર. અને કોંગ્રેસે હંમેશા જ્યારે જન આશીર્વાદથી પ્રતિનિધિત્વ મેળવ્યું ત્યારે જનતાના કામ કર્યા છે. અને એ કામ કર્યા છે, કામ કરીશું એ સંકલ્પ સાથે અમરેલી શહેરમાં ટીમ કોંગ્રેસ જનતાની અદાલતમાં જવાની છે. અને કોંગ્રેસ જનતાની અદાલતમાં જશે તો એ વિશ્વાસ સાથે કે કોંગ્રેસનો કાર્યકાળ હતો તો અમરેલીના નળનો પ્રશ્ન હોય, ગટરનો પ્રશ્ન હોય, રસ્તાનો પ્રશ્ન હોય, લાઇટનો પ્રશ્ન હોય, આંગળી ચીંધીને આજે પણ દેખાડી શકાય એવા કામોના આપ સૌ પત્રકાર મિત્રો સાક્ષી છો. આજ ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટી જે નાટક કરી રહી છે, કોંગ્રેસના કાળમાં થયેલા નબળા રોડને તોડવા માટે પણ બ્રેકર ચલાવવા પડે છે. અને એ જ સમયગાળા દરમિયાન ભાજપનો સુવર્ણકાળ, પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન, નવા રોડ હજી લોકાર્પણ નથી થયા એ પહેલાં તિરાડો પડી ગઈ. એ આપના માધ્યમથી અમરેલી શહેરની જનતાએ જોયું છે. તો અમે લોકોની સાથે વિશ્વાસથી બંધાવવા માંગીએ છીએ, ભરોસાથી બંધાવવા માંગીએ છીએ. એટલે અમે આ સંકલ્પ લઈને આવ્યા છીએ 5 વર્ષ 25 સપના કોંગ્રેસનો જનવિજય સંકલ્પ. કોંગ્રેસ આવશે તો અમરવેલીની આવતીકાલ કામનાથ સરોવર બ્યુટિફિકેશન પ્રોજેક્ટની અમલવારી થશે. રોકડિયા તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ, ઠેબી ડેમ સાઇટ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ, આધુનિક ઈ લાઇબ્રેરીની સ્થાપના, પ્રદૂષણ મુક્ત ગ્રીન અમરવેલીનો સંકલ્પ એ મારી ટીમ અમરેલીનો સંકલ્પ છે. પ્રદૂષણ મુક્ત ગ્રીન અમરવેલીનો સંકલ્પ, વડી ઠેબી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, દરેક વોર્ડ વાઇઝ ફ્રી વાઈફાઈ ઝોન, ટ્રાફિક ટેરરિઝમથી ગામને મુક્તિનો સંકલ્પ, રાહત દરે શ્રમયોગી અન્નપૂર્ણા યોજના, દરેક ઘરે હરરોજ અને સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવાનો સંકલ્પ એ કોંગ્રેસનો જનસંકલ્પ છે. ભૂગર્ભ ગટરની નિયમિત સફાઈનું અભિયાન, મુખ્ય બજારમાં દરેક 500 મીટરે ગ્રીન ટોયલેટ. આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના કાલ્પનિક વિકાસ વચ્ચે જિલ્લાના મુખ્ય મથકે આવનારો કોઈ વ્યક્તિ એ મુખ્ય બજારમાં જાય તો જે મુખ્ય તકલીફ છે કે મુખ્ય બજારમાં દરેક 500 મીટરે અમે ગ્રીન ટોયલેટ બનાવવાનો સંકલ્પ કર્યો છે. દરેક ગલીએ અંધેરું ઉલેચીને સ્ટ્રીટ લાઇટની સુવિધા, સરકારી યોજનાઓને ઘરે ઘર સુધી પહોંચાડવાનું અભિયાન, મુખ્ય બજારમાં મહિલાઓ માટે સ્પેશિયલ પિંક ટોયલેટ, બહેનો માટે અલગથી પિંક ટોયલેટની વ્યવસ્થાનો કોંગ્રેસ પાર્ટી સંકલ્પ કરે છે. આજ અમરેલી શહેરની અંદર આવતા દિવસોમાં પ્રદૂષણ નિયંત્રણ માટે, શાંત અને સ્વચ્છ વાતાવરણ માટે ઈ ઓટો અને પિંક ઓટોને પ્રોત્સાહન સહાય યોજના લાવવાનું અમે વિચાર્યું છે. આવતા દિવસોમાં ઈ ઓટો કોઈ લેશે તો એને પ્રોત્સાહક સહાય યોજના, પિંક ઓટો એટલે બહેનો દ્વારા સંચાલિત ઓટોની શરૂઆત થશે તો એના માટેથીને વિશેષ સહાય યોજના અમરેલી શહેરની અંદર લાગુ કરવાનો અમે સંકલ્પ કર્યો છે. દરેક વોર્ડ વાઇઝ કોમન પ્લોટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, વિશ્વકર્મા માર્ગદર્શન અને સહાયતા કેન્દ્ર જે કોંગ્રેસ કાળમાં બન્યું હતું એનું અમે આધુનિકરણ કરવાનો સંકલ્પ કર્યો છે. દરેક વોર્ડ વાઇઝ જે ધાર્મિક સંસ્થાનો છે એનું બ્યુટિફિકેશન અને સુવિધા વધારવાનો સંકલ્પ કર્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સંસ્થાઓનું આધુનિકીકરણ કરી અને એક ગરીબ મા બાપનો દીકરો રાહત દરે શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરે એ માટે કોંગ્રેસ સંકલ્પિત છે. દરેક ઘરેથી ઘન કચરાનો કાયમી અને નિયમિત નિકાલની વ્યવસ્થાનો કોંગ્રેસ પક્ષ સંકલ્પ કરે છે. સ્થાનિક કરવેરામાં રાહત અને માફી યોજના લઈને આવતા દિવસોમાં અમે આવવાના છીએ. આજ સૌથી મોટી સમસ્યા છે કે ઘન કચરાના નિકાલમાં કરોડો રૂપિયા સરકારી તિજોરીમાંથી ઉહેડાય છે. આજ ગામ આખું કચરાના ગંજ ઉપર ખડકાયેલું છે. ચારેકોર ઢગલા કચરાના છે અને બીજી તરફ કચરા નિકાળવાના નામે કરોડો રૂપિયાના બિલ બનાવી અને એ કચરાનો માલ કોણ કટકટાવી જાય એ સવાલ આવતા દિવસોમાં અમરેલીનું દરેક જન ભારતીય જનતા પાર્ટીના શાસકને પૂછવાનું છે. કોંગ્રેસ આવશે, દરેક ઘરેથી ઘન કચરાનો કાયમી અને નિયમિત નિકાલ કરાવશે. સ્થાનિક કરવેરામાં
રાહત આપશે. આવતા દિવસોમાં માફી યોજનાનો પટારો ખોલવાનો પણ અમે પ્લાન કર્યો છે કે શહેરના લોકો પોતાની સંસ્થામાં રાહત દરે અથવા તો સરકારી યોજનાઓ એને વિનામૂલ્યે સુવિધા કેમ પ્રાપ્ત થાય એનો વિચાર અમારી ટીમ અમરેલીએ નક્કી કર્યો છે. કોંગ્રેસ આવશે તો સ્થાનિક પ્રશ્નોના નિકાલ માટે વોર્ડ દીઠ લોક સેવા કેન્દ્રોની સ્થાપના કરવાના છીએ. નગરપાલિકા જનતાને દ્વાર એ કાર્યક્રમ ભાષણ નહીં હોય, નિયમિતપણે 11 વોર્ડમાં લોક સેવા કેન્દ્રોની શરૂઆત કરશું અને લોક સેવા કેન્દ્રથી નગરપાલિકાની ઓનલાઈન જે સુવિધાઓ ઘર બેઠા પહોંચાડી શકાતી હોય પહોંચાડવાના છીએ. લોકોના સ્થાનિક પ્રશ્નો એ તંત્ર સુધી પહોંચાડી અને લોકોના સ્થાનિક પ્રશ્નો સમસ્યાઓનું કાયમી નિવારણ થાય એ વિચારને મૂર્તિમંત કરવાનો અમે સંકલ્પ કર્યો છે. કોંગ્રેસ આવશે તો રખડતા ભટકતા પશુઓ ઉપર નિયંત્રણ અને નિભાવણીની યોજના અમે લાગુ કરવાના છીએ. તો આજ ગામમાં ચારેકોર રખડતા ભટકતા જે માલઢોર છે, જે ગાવડિયું છે, જે માતાઓ છે, ભોજનના અભાવે ક્યાંય પ્લાસ્ટિક ઉપર એને જીવવું પડે છે. તો આ રખડતા ભટકતા પશુઓ, મારી માવડી સમાન ગાવડીઓ, એના ઉપર નિયંત્રણ આવે, અકસ્માતના બનાવો ઘટે અને એની નિભાવણી માટે થઈને કોંગ્રેસની નગરપાલિકા આવશે તો આવતા દિવસોમાં નક્કર આયોજન લઈને આવવાની છે. અને 25મો જે મુદ્દો છે, સૌથી મહત્ત્વનો મુદ્દો છે, અમરેલી એનું સાક્ષી છે કે લોકો કાર્યકર્તાને જનતાના કામ કરવા ચૂંટે છે અને ચૂંટાયેલો માણસ એક કોન્ટ્રાક્ટર બનીને 5 વર્ષ પૂરા કરે છે. વિતેલા 5 વર્ષમાં લોકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને કાર્યકર તરીકે ચૂંટીને મોકલા. વડના દીકરાએ કોન્ટ્રાક્ટર બની અને માલ કટકટાવવામાં દિવસો પસાર કરી દીધા. અમરેલીની સમસ્યાઓ વધી એટલે મારી ટીમ અમરેલીએ સંકલ્પ કર્યો છે, 25મો સંકલ્પ, 100 રૂપિયાનું સોનેરી સોગંદનામું. અમે કાર્યકર બનીને રહેશું, કોન્ટ્રાક્ટર નહીં. 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કોંગ્રેસ પક્ષના 44 ઉમેદવારો પૈકી જે લોકો લડાઈના મેદાનમાં ઉતરશે આવા લોકોએ કોંગ્રેસ પક્ષ સાથે બંધાવવું પડશે. અમરેલીની જનતા સાથે સોગંદનામા ઉપર બંધાવવું પડશે કે અમે કાર્યકર બનીને રહેશું, લોકોના કામ કરીશું, કોન્ટ્રાક્ટર નહીં બનીએ. કાર્યકર બનીને રહેશું, કોન્ટ્રાક્ટર નહીં બનીએ. એ જ વાત સાથે આજ કોંગ્રેસ એક સકારાત્મક અભિગમ સાથે જનતાની અદાલતમાં જવાની છે. લોકોને વિશ્વાસ છે જ્યારે પણ અમે સત્તામાં હતા કોઈને નડ્યા નથી, ના કોઈને નડીશું. અમે પ્રજા માટે લડ્યા છીએ, આજે પણ તમારા માટે લડીશું. અમે સૌના કામ કર્યા છે અને તમે આશીર્વાદ આપશો ને તો અમે ભેદભાવથી પર સૌના કામ કરીશું. ભારત માતા. પરેશભાઈ, તમે કહેતા હતા કે સ્વચ્છતાના નામે જે બિલ મૂકવું